આ જે કર્વડ ગ્લાસ છે બધા એક ગ્લાસને આઈ થિંક અમને આ ગ્લાસ કવ કરાવડાવી ફેબ્રિકેશન કરતાં 2-2.5 વર્ષ લાગે. અમને એવું તો બિલ્ડિંગ 6 મહિનામાં પૂરું થઈ જાય. હા પણ આ સીલિંગ આખી ગ્લાસની, પાછું અમુક કેટલાય ગ્લાસ ફૂટ્યા હશે કવ કરતાં. હા પણ હવે જે વિઝ્યુલાઇઝ કર્યું હતું છેલ્લે એ મળી ગયું. બની ગયું. હા, તો હવે આ જે છે આ તમારા ક્લાયન્ટ્સ ને અહીંયા ગિફ્ટ સિટીમાં જે ઇન્વેસ્ટ કરવા આવે છે. અમારા 4 પ્રોજેક્ટ છે એનું બધું ઓપરેશન હવે ગિફ્ટ સિટીની એરિયા ઓફિસ છે. હા, લુક્સ ગુડ. ગરમી લાગતી હશે ને પણ અહીંયા અંદર? ના, એસી પ્રમાણે પ્લાન કરેલા છે એટલે એવું કોઈ વાંધો નથી આવતો. ઠંડક તો છે. હા, અત્યારે કેટલું. હવે અહીંયાના મોડલ વિશે મેં સાંભળ્યું હતું કે અહીંયા તમે મોડલ જે આપણે આ દુબઈથી તમે કરાવડાયા છે, મારે આ મોડલ્સ જોવા છે અહીંના. ત્યાં અમારી ટીમ જોઈને આવી હતી દુબઈ જઈને કે ત્યાં આવા મોડલ્સ બને છે. એ પ્રમાણે અહીંયા આખું ડિઝાઇન કરાવડાયું અને કોઈને રેફરન્સ આપીને બનાવડાયા. આ જે છે ને એ મારો 4થો પ્રોજેક્ટ છે. એનું ખાલી એમ્યુનિટી ફ્લોર છે. હા, એટલે આ અમારો 4th પ્રોજેક્ટ આવે છે. પ્રેઝન્ટે નામ છે. તેનું હમણાં જ રહી આવ્યું અને એને ખાલી રેન્જ કહું ને તો 12,000 ફૂટ સુપર બિલ્ટઅપ, એટલે 6,000 ફૂટની આસપાસ કાર્પેટ અને એમાં 4 બેડરૂમ છે. એટલે ટોપ લોકો રહેશે અહીંયા પ્રેઝન્ટેમાં. એટલે જે લોકોને બંગલો જોઈએ છે અહીંયા ભવિષ્યમાં, બંગલા માટે નથી પોસિબલ અહીંયા બિકોઝ ગિફ્ટમાં પ્લોટ અલોટમેન્ટ થાય છે. સો એના માટે બનાવ્યું હતું. આ એક્સપિરિયન્સ સેન્ટર ફરતા મારે છે ને બાયર્સ માટે એક સવાલ છે. એ બાયર્સને ઘણી બધી ગેરમાન્યતા હોય છે એક બિલ્ડર વિશે કે પછી એક પ્રોજેક્ટ વિશે. એ મેઇનલી કઈ હોય? એટલે બિલ્ડર વિશે તો કદાચ પ્રોજેક્ટમાં એવું પણ સસ્તું મળી જશે એવું મગજમાં હોય. તે ઓલવેઝ કીપ વેટિંગ કે બિલ્ડરનું બહુ જ માર્જિન માર્જિન છે. કદાચ બિલ્ડર કદાચ ડિસ્કાઉન્ટ કરી દેશે કે બિલ્ડર અમને આગળ સામેથી બોલાવશે. એ બધા જમાના છે ને હવે બહુ નથી, કારણ કે બિલ્ડરને હવે એવું છે કે જો હું બહુ સામેથી જઈશ તો ડિસ્કાઉન્ટ થઈ જશે, કારણ કે એને પ્રોપર્ટી હવે વધતું બજાર છે. આજે નહીં તો 3 મહિના પછી વેચશે ને તો કદાચ 2-3% વ્યાજ ભરવું પડશે, પણ 5-6% કિંમત વધી બી જશે. એટલે હવે એ ટાઈમ ગયા. મેચ્યોર ડેવલપરો એવું નથી કરતા બિકોઝ એ લોકોને કેશ ફ્લો સિસ્ટમ બનેલી છે. બીજું ડિસ્કાઉન્ટ મળી જશે એવું બી નથી થતું. એટલે આ એક નોર્મલ માનસિકતા છે. હવે ઘણા બધા ડેવલપર્સ એમાંથી બહાર નીકળી ગયા. ઘણા બધા લોકો સમજે બી છે કે હવે હું ડિસ્કાઉન્ટ માટે પ્રોપર્ટી નથી લેતો, હવે હું ભવિષ્યના 30-40 વર્ષ કાઢવા માટે લઉં છું. તો કદાચ કોવિડમાં તમે જે કીધું, કોવિડનો જે ટાઈમ હતો જે 6-12 મહિના બહુ ડિફિકલ્ટ હશે ડેવલપર્સ માટે, એ આવી રીતે જ તમે કાઢ્યો ને કે નથી આપણે ડિસ્કાઉન્ટ કરવું, નથી આપણે કોઈને સામેથી ફોન કરવા. કોઈક જગ્યાએ એકલ દોકલ ડેવલપર્સ કે કોઈક તમને ડીલ મળી જાય પણ એને રેફરન્સ ના કહેવાય. હા, કોઈને પૈસાની બહુ જરૂરત મળે બી ખરા, કોઈક લીધું બી હોય, પણ 90% કેસમાં એવું ના થાય. બધા લોકો ઊભા રહે. ઇવન સરકારે બી સપોર્ટ તો બહુ કર્યો હતો કોવિડમાં, બધાને બેન્કો બી કર્યો હતો. સો એ તો ફોર્સ મેજર હતું. હા, આવો આપણે ત્યાં બેસીએ ત્યાં વાતો. નાસ્તાનું ખાવા પીવાનું અહીંયા ગિફ્ટ સિટીમાં કેવું છે? અહીંયા બાજુમાં એક હોટલ છે સરસ અડીને જ, મર્ક્યુરી ગિફ્ટ સિટી ક્લબ છે. હા, આપણે મંગાવ્યું નાસ્તો અહીં જ કરી લઈશું. કોન્ફરન્સમાં આપણે જોઈને આવ્યા ત્યાં. ઓકે. પણ ધીરે ધીરે અહીંયા બહુ બધી રેસ્ટોરન્ટ આવે છે. બેસ્ટિન ટાઈપ થયું અહીંયા. હજી બધી અમદાવાદની ઘણી બધી સારી રેસ્ટોરન્ટો અહીંયા એક પછી એક આવે છે. બિલ્ડિંગ બધા બનવા માંડ્યા. એટલે તમને હવે દેખાશે 5-6 મહિનામાં કે બધી જ પ્રીમિયમ રેસ્ટોરન્ટ એક પછી એક અહીંયા આવવાનું ચાલુ થશે. હા, વાવ. તો બસ એ તમે આજે ગિફ્ટ સિટીનું પણ આપણે ખાવાનું ટ્રાય કરી લઈએ. તો આ ડિસ્કાઉન્ટ માટેની રાહ જોવા સિવાય એક બાયર સૌથી મોટી ભૂલ તમને શું લાગે છે, શું કરે છે? બહુ બધા લોકોને પૂછે છે ઓપિનિયન માટે, આવું કરું, હા અહીંયા લેવાય, આ બરાબર ભાવ છે. અને જે વ્યક્તિને પૂછે છે ને એને કેટલું નોલેજ છે ખબર નથી, અને ડિસિઝન એના પ્રમાણે ડીલે કરે છે. કદાચ એવું થાય કે એના કારણે પાછો ફરી ભાવ વધી જાય. હા, સો એ બીજાને પૂછવા કરતાં તમારે એને ફિલ્ટરેશન પ્રોસેસ હોય કે જેમ તમે અમેઝોનમાં કે ઈ કોમર્સમાં જાઓ છો, તમે ટીક 5 વસ્તુ સિલેક્ટ કરો અને તમારે ફિટ થઈ ગઈ, અને એમાં જે આવે એ 3 પ્રોજેક્ટ સિલેક્ટ કરી લો અને એમાંથી તમને જે ફિટ થાય એમાં જાઓ, અને પછી એને બોલાવો તો પછી બોલાવો. પણ જો એને તમે ફ્રીડમથી બોલાવશો નવા વ્યક્તિને, તો કોઈ બી પ્રોજેક્ટ બોલશે ને એને થોડું ડિસિઝન લેવામાં તમે રહી જશો. સો આ સૌથી મોટી મિસ્ટેક કરે છે. પોતાને શું જોઈએ છે એ બી બીજાને પૂછે છે. પોતાનું નથી વિચારતા કે મારે શું જોઈએ છે. 5 વર્ષ પછી જ્યારે આ પ્રોજેક્ટ મારી પાસે આવશે પોઝિશન, ત્યારે મારે શું જોઈશે અને કઈ રીતે બાય કરે છે, એની રહેવાની પેટર્ન શું છે, 25 વર્ષ શું વિચારે છે. અને બીજું કે જે બાય કરે છે ને એ હંમેશા જો વ્યક્તિ કમાતો હોય તો કોન્સ્ટન્ટ હંમેશા કે મારે અત્યારે આટલું જોઈએ છે, પણ એવું નથી હોતું. તમે જ્યારે 20-25 વર્ષ રહેવાના હો ત્યારે તમારે ભવિષ્યમાં જો તમે આટલું જ કમાશો તો કેટલું મકાન જોઈશે, 5-10 વર્ષ સુધી શું જોઈશે, તો ઓલવેઝ 20% મોટું લેવું છે હંમેશા. ફ્યુચરનું ધ્યાનમાં નથી રાખતા. એટલે જો 20% મોટું લે
બિનજરૂરી બધા ખર્ચા બંધ થઈ જાય અને બધો ખર્ચો છે ને એ તમારા ફેમિલીના એન્જોયમેન્ટ તરફ છે. એન્જોયમેન્ટ તમે કરો જ છો, વધારે પડતા પૈસા બહાર શોપિંગમાં, ટ્રાવેલિંગમાં કે બિનજરૂરી સ્પેન્ડ કરીને કરો છો કે તમે તમારા ઘરની અંદર કરીને પહેલે દિવસથી મોટું ઘર કરીને એની અંદર સ્પેન્ડ કરો છો. આ બીજી મેં મિસ્ટેક જોઈ. તો આ તો મિસ્ટેક આપણે અવોઇડ કરી દીધી, પણ આ મિસ્ટેક અવોઇડ કર્યા પછી બી મને થોડા રૂલ્સ આપો ને કે ઇન્વેસ્ટિંગ વખતે મારે બેસ્ટ ઇન્વેસ્ટિંગ કરવું હોય કે પ્રી લોન્ચમાં ઇન્વેસ્ટ કરવું કે જીએસટી પતી જાય પછી ઇન્વેસ્ટ ક્યારે ઇન્વેસ્ટ કરાય, કેવા ટાઈમે કરાય ને કેવી જગ્યાએ કરાય તો મને બેસ્ટ રિટર્ન મળશે. જેટલું ઇનિશિયલ સ્ટેજ હોય ને, રિયલ એસ્ટેટ છે ને હાઈ રિસ્ક હાઈ રિટર્ન છે. આઈ મીન જેટલું અર્લી સ્ટેજ છે એટલું તમને ઓપોર્ચ્યુનિટી સારી મળશે, બિકોઝ ડેવલપરને બી 10-12% રિટર્ન સાથે એ પૈસા લેતા હોય ક્યાંકથી અને પછી ઇન્વેસ્ટ કરતો પ્રોજેક્ટમાં. તો તમારું જે વ્યાજ છે, જો તમે એક્ઝિસ્ટિંગ ઘરમાં તમે લોન લઈ લો તો 7% પર તમને લોન મળે છે. સો 7% પર તમે લોન લઈને તમે બિલ્ડર તમને 10-12% ડિસ્કાઉન્ટ આપતો હોય તો એ તમને બેનિફિટ સારા તમને લોકેશન મળી જાય ઇનિશિયલ સ્ટેજ પર તો એ બેનિફિટ. સો ઘણી વખત એવું હોય કે જેટલું ફાસ્ટ લો અને જો તમે ફાઇનાન્સ મેનેજ કરી શકો, ફાઇનાન્સ કોઈની પાસે નથી હોતું, વર્લ્ડની બધી મોટી કંપની બી પબ્લિક પાસે જઈને પૈસા લે છે. ફાઇનાન્સ મેનેજ કરવું પડે છે અને એ જ આર્ટ છે કે 6-7% જીડીપીમાં તમને જો લોન મળી જતી હોય, જીડીપી આપણો 6% છે અને બેંક તમને 7% લોન આપે છે, તો ઇન્ફ્લેશન જેટલી જ વેલ્યુમાં તમને લોન મળી જતી હોય અને સામે તમને ડેવલપર 12-13% ડિસ્કાઉન્ટ આપતો હોય તો એ તમારું પ્રોફિટ થયો વધારે. 5% સીધા ત્યાં જ બચી ગયા. હા, તો એવી રીતે ઇન્વેસ્ટ કરાય. હવે ઘણા ડેવલપર્સની વાત કરીએ, ઘણા ડેવલપર્સ તમને લાગે છે જાણી જોઈને બાયર્સને ગેરમાર્ગે દોરતા હોય કે ડેવલપર્સ ક્રેડાઈ પછી ડેવલપર્સ વિરુદ્ધ કંઈ નહીં બોલે? ડેવલપર તો જે આવે છે ઉપરથી સાંભળવાને વધારી લેશે કે તમે આવો મારા તે પ્રોપર્ટી છે, ઉપરથી લોકો તો પિચ કરવાનું ટ્રાય કરે ને, એમની ટીમ ટ્રાય કરે કે ભાઈ અમારો પ્રોજેક્ટ વધારે સારો છે અને એની કોમ્પિટિશનમાં ડેવલપર એમની જોડે ફીડબેક લે છે કે હજી અમારો પ્રોજેક્ટ વધારે સારા કેવી રીતે થાય. એ જે ટાઈમ હતો એવું નથી, સિવાય કે કોઈ ડેવલપરને તરત કોઈ કેશ ફ્લો જોઈતો હોય અને બીજાનું ખરાબ બોલતા હોય કે આ બિલ્ડિંગમાં ના લેતા આવું છે, પણ એ હવે તમારી ઉપર પોતાનો કોન્ફિડન્સ છે. કોઈ બીજાના પ્રોજેક્ટનું ખરાબ કરીને બી વાત કરે. ઇન્ડસ્ટ્રી ખરાબ કરવા એવું થાય છે કે નવા ડેવલપર આવે ઇન્ડસ્ટ્રી ખરાબ કરતા હોય કે એવું બધું નથી રહ્યું? એવું નથી થયું, પણ એને પ્રેક્ટિસ નથી હોતી, એક્સપિરિયન્સ નથી હોતો, તો કોર્નર કટ કરે, ટ્રાય કરે અને પછી કદાચ બધા સારા હોય છે, કોઈક એવા બી હોય છે કે ના આવું ટ્રાય કરે, એમાં છેલ્લે 20-25 વર્ષે ની લાઈફ છે ને કસ્ટમરની એ કદાચ એવું લાગે કે ના, બિકોઝ કસ્ટમરને બી સસ્તું બી જોઈતું હોય એવું બી બને. હા, એ લઈ બી લે, પણ હવે ઇટ્સ અ બેલેન્સ.